સિંધી પંચાયત હોલ ખાતે સિંધી સમાજ દ્વારા આયોજિત થનારી ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને ગઈકાલે રવિવારે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું। આ ઓક્શનમાં સમાજના અનેક સભ્યો અને ખેલાડીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મુકેશ લાલવાનીની પ્રેમ ગ્રુપ, રાજુ હિરાણીની એન્ડી વોરિયર્સ, હિનેશ કાંજાણીની જેપી રોયલ, મનીષ હિરાણીની કેપી સુપર કિંગ, કમલ છોગાણીની પ્રથમ ફોર્સ અને રોશન વાધવાણીની આરકે ગ્રુપનો સમાવેશ થાય છે। ટુર્નામેન્ટમાં સિંધી સમાજના જ તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સ્નેહ વધે તેવા ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે। યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો પણ મુખ્ય હેતુ હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। આ ટુર્નામેન્ટ 5 એપ્રિલ અને 12 એપ્રિલના રોજ છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે। સ્પર્ધાને લઈને સમાજના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આયોજકો દ્વારા મોટી સંખ્યામાં લોકો હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે। સિંધી સમાજમાં ક્રિકેટનું જે દર વર્ષે ક્રિકેટ રમાડતા હોય છે એવા 6 ટીમો હોય છે, બધા ઘરના જ છે। એનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો, જેને સિંધી પંચાયતના વડીલોને એ લોકોએ બોલાવેલો હતો। એમાં અમે હાજર રહ્યા અને અત્યારે બધાના પોઈન્ટ પ્રમાણે એ ચાલતી છે, હરાજી ચાલતી છે। જે કંઈ હશે તારીખો નક્કી થયેલી છે 5 અને 12 એપ્રિલ, એમાં 2 દિવસ બે રવિવારો રમાડવાના છે, એ ફાઇનલ કરવાના છે, એના માટે ભેગા થયા છે। આભાર। આજ રોજ સિંધી સમાજ જે યુવા ટીમ છે એ લોકોએ ક્રિકેટમાં ઓક્શનની જે અહીંયા સિંધી સમાજના હોલમાં ઓક્શન માટેની 1:30 વાગ્યાથી લઈને કામગીરી ચાલુ કરેલી છે, તે ચાલુ છે। જેમાં પ્રેમ ગ્રુપના મુકેશભાઈ લાલવાણી, એનડી ગ્રુપના રાજુભાઈ હિરાણી, જેપી રોયલના હિનેશભાઈ કાંજાણી, કેપી ગ્રુપના મનીષભાઈ હિરાણી, 3Pના કમલભાઈ અને આરકે ગ્રુપ રોશનભાઈ, આમ કરીને 6 ટીમો છે। 6 ટીમોની હરાજી ચાલુ છે અને સમાજમાં એકતા વધે, છોકરાઓમાં રમત ગમત પ્રત્યે જે નરેન્દ્ર મોદીનો એમ છે કે આ દેશમાં રમત ગમતને પ્રોત્સાહન મળે, તો આ પ્રોત્સાહન બી એ લોકોને છોકરાઓને રહે અને ખૂબ આગળ વધે, રમત ગમત ક્ષેત્રે બી આગળ વધે। અને જે લોકો કહે છે ને ખાલી સિંધી લોકો વેપારમાં જ હોય છે, પણ હવેનું જુવાની વર્ગ રમત ગમત ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, પછી એ સહકારનું કામ હોય કે જે પણ કામ હોય તે કામમાં અમારા યુવાનો હર હંમેશ સાથે રહે છે અને એક તાકાતથી એ લોકો લડે એવી રીતે એ લોકો ક્રિકેટ રમે છે, ખેલદિલીપૂર્વક રમે છે, જે સમાજના માટે ગૌરવ સમાન છે। આ મેચ છાપરાના ગ્રાઉન્ડ પર રમાવાની છે। 5 અને 12 તારીખે 5 એપ્રિલ અને 12 એપ્રિલના 2 દિવસ રમાવાની છે, જેમાં સર્વે સિંધી ભાઈ બહેનો તેમજ જે રમત ગમત પ્રેમીને ઉત્સુકતા હોય તે લોકો આવી શકે છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।